જય ભગવાન. આજે આપણે સત્યનારાયણ કથાનો સાર જોઈશું. સત્યનારાયણની કથા આપ બધાએ 100-200 વાર તો સાંભળી જશે. હવે એમાં ફક્ત 5 કે 6 મુદ્દા જ અગત્યના છે. કે સૌથી પહેલાં તો મનુષ્ય પોતાના કર્મ થકી પૃથ્વી પર જુદા જુદા સમાજમાં જુદી જુદી રીતે આપણે કીડી મકોડા એમ જન્મ લઈ અને દુઃખ ભોગવે છે. તો આ દુઃખ દૂર કરવા માટે વિષ્ણુ ભગવાને સત્યનારાયણનો ઉપયોગ બતાવ્યો, રસ્તો બતાવ્યો. તો સત્યનારાયણ એટલે સત્યનારાયણની કથા કરવાથી આપણું દુઃખ દર્દ ના થાય. પણ સત્યવ્રતમ સત્યપદમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ તે. ભગવાનનું સ્વરૂપ સત્યમય છે, એટલે સત્યમય જિંદગી જીવવાથી આપણા દુઃખો દૂર થાય. તો આ કથા ક્યારે કરી? સત્યનારાયણમ દેવમ યજચ્ચૈવ નિશામુખે. નિશા એટલે રાત્રિ, રાત્રિનું મુખ એટલે સંધ્યાકાળ. એટલે સામાન્ય રીતે સત્યનારાયણની કથા સંધ્યાકાળે કરવી. પણ નિશા એટલે મૃત્યુ, અને મૃત્યુનું મુખ એટલે વૃદ્ધત્વ. એટલે જેમ ઘડપણ આવે એમ સત્યમય જિંદગી જીવવી તો મોક્ષ મળશે. આ બીજું. ત્રીજું, હવે બીજો અધ્યાય, ત્રીજો તો થોડો ભેગો છે, અને 5મો અધ્યાય. બીજો અધ્યાય છે, એમાં સત્વગુણી ભક્ત છે. એ ભક્ત ફક્ત ભગવાનની પ્રાર્થના કરશે, માથું નમાવશે કે સતાનંદ નામનો બ્રાહ્મણ કે હે ભગવાન તમે મારું કલ્યાણ કરો. કલ્યાણ શું કરું એ ભગવાન ઉપર છોડે છે. જ્યારે 3 અને 4 અધ્યાયમાં વાણિયાની વાત આવશે, જે ઉદાહરણરૂપ છે કે ભગવાન જોડે આપણે સોદો કરીએ છીએ કે મારે દીકરો આવશે તો કથા કરીશ, મારે બંગલો આવશે થશે તો કથા કરીશ, મારે લગ્ન થશે તો કથા કરીશ. ઠીક છે, કલયુગ છે, માણસ ભગવાન સાથે થતો સોદો કરે એ રજોગુણી ભક્ત કહેવાય. રજોગુણી ભક્ત થાય તો ત્યાં સુધી બરાબર છે. છેલ્લે 5મા અધ્યાયમાં તમોગુણી ભક્તની વાત આવે છે. તમોગુણી ભક્ત એ માતાને નહીં માને, પિતાને નહીં માને, સાધુ સંત મહાત્મા ગાયો બ્રાહ્મણો એ બધાને માનશે નહીં. અને જ્યારે એને લાત પડશે ત્યારે ભગવાનના શરણમાં જશે. સુખમાં સાંભળે સાસરું ને દુઃખમાં માને બાપ. સાસરું એટલે સુખ વૈભવ, પત્ની એ સુખ એમ સમજો. અને જ્યારે લાખોનું નુકસાન થાય ત્યારે ભાઈ અને પિતા જોડે આવે. બરાબર છે. એટલે આ સત્યનારાયણની કથામાં સૌથી પહેલાં તો સત્યમય જીવવું 1, 2 સત્વગુણી થઈ અને કથા કરો અને જીવો તો બહુ સારી વસ્તુ છે. અને રજોગુણી થાવ એ બી ગ્રેડમાં આવે, પણ તમોગુણી તો થવું જ નહીં. ઓમ ઓમ સત્યનારાયણ દેવની જય. આ રીતે તમને આખી સત્યનારાયણની કથા મેં તમને ટૂંકમાં કહી દીધી. જય શ્રી કૃષ્ણ.